ધારો કે ડેરી ઉપર કઈ ગણતા હો ને એમાં નથી વધતું. ઉછેરમાં તો એ વધે કે તમે એક ધારો કે આ પાડી ઉપર આપણે દાખલો આલો કે આ પાડી આપણી પાસે છે, આ તૈયાર થાય ને ત્યારે આ 2.5 લાખ નું થાય. આ પાડી તૈયાર થાય 2.5 લાખ. હવે અત્યારે આરિયા 12 મહિના ને 1.5 વર્ષની થઈ ગઈ છે. 12 મહિના 1.5 વર્ષની, બરોબર. હવે આ 12 મહિનાની અંદર આરિયા 12 મહિના થાય એટલે ગાભણ થઈ જાય છે. એટલે 2.5 વર્ષે ગાભણ થઈ જાય તો ઈરમાં ઓછામાં ઓછું 2.5 લાખ નું પશુ થઈ જાય. હવે એ તમે દૂધ ગમે એટલું ભરાવો ને તો એ કારે કોઈ નફા નફી દૂધમાં નથી રહેતી. કારણ કે અત્યારે ખોણ ના ભાવ તમે જોવો, સાર નો જોવો, પછી માણસો રાખવામાં જાતે કરતા હો ને તો એ કાઠું છે, તો માણસો ઉપર તો આ શક્ય જ નથી. શક્ય નથી, સાચી વાત. જો બ્રીડિંગ ઉપર ધ્યાન નહીં આપવું તો નહીં ટકી શકો, તો ન ટકી શકાય. અને એકલું દૂધ ભરાવીને તમારે કોઈ મેળવવું હોય ને તો એ બધું ખોટું થાય. પશુપાલન કર્યું ના. હા, હાલ જે મેન ફોકસ તમારે બ્રીડિંગ ઉપર કરવો પડે, બાકી તમે નહીં ટકી શકો. આમાં અત્યારે તો પશુપાલક ને કાંઈ તો એમાં નફો થતો હોય ને થોડા ઘણો 25% 30%, એ એનો ઉછેર અને ખાતર આ બે સિવાય કશું કોઈ વધતું નથી. હા, મેન બ્રીડિંગ કરો તો એ પાડીઓ વધે. હા, એ ઉછેર અને ખાતર. બાકી તો બીજું તો શું તમે દૂધમાં શું કાઢી લ્યો આવા ખોણના ભાવમાં. અત્યારે 2500 રૂપિયા છે પાપડીની બોરીના. બધા મિત્રોનું સ્વાગત છે મારી ચેનલ એફજી ડેરી ફાર્મ ગુજરાતની અંદર. મિત્રો, આજે હું આવ્યો છું ગોલપ નેસડા ગામની અંદર. સોઈગામ તાલુકાનું ગોલપ નેસડા ગામ, એકદમ પાકિસ્તાન બોર્ડરની નજીક આવેલું ગોલપ નેસડા ગામ. અને અહીંયા આગળ ખૂબ જ સારી બન્ની નસલના કેરેક્ટર તમને જોવા મળશે કે બન્ની નસલ શું છે અને કેટલી દૂધ કેપેસિટી હોય છે, તેના શું રૂપ હોય છે, તેના ફિઝિકલ કેરેક્ટર કેવા હોય છે. તો આપણે આ ડેરી ફાર્મની A to Z જાણકારી અહીંના માલિકથી જ મેળવીશું. તો કેમ છો? મજામાં. શું નામ તમારું? રાજપૂત પરાગભાઈ પથુજી, ગામ ગોલપ, તાલુકો હોઈગામ. બરાબર. આપણી પાસે હાલમાં કેટલા પશુ હશે ટોટલ? મારી પાસે હાલ નાના મોટા થઈને 30 છે. 30 પશુ છે. હોય. આમ મોસ્ટ ઓફલી કઈ નસલની ભેંસો આપણી પાસે? બધી બની નસલની. બધી બની નસલની. બરાબર. બ્રીડિંગ ઉપર પણ કાર્ય કરો છો? હા. બરાબર. કેટલા દૂધ કેપેસિટી વાળી આપણી પાસે ભેંસો છે? કેપેસિટીમાં તો સેલો 1-2 હશે કદાચ 10 સુધી. બીજા બધા કોઈ 5 લીટર થી કરીને વસેના ગાળાની બધી ખરી. 5 થી 10 ટાઈમ. હા, બરાબર. અને બીજી 7-8 એવી છે. 5 થી 8 લીટર સુધીનો એવરેજ બધાનો ખરી. પણ આગળ વિડીયો બતાવશું ભેંસ કે આ ભેંસ છે, આ 10 લીટર આની કેપેસિટી છે ને આલે છે એમ. બરાબર. આમ તમે પશુપાલન કેટલા ટાઈમ પહેલા સ્ટાર્ટ કર્યું? પશુપાલન તો હવે આ તો શું છે કે આ તો એક અમારે જે ખેડૂતને વારસાઈ છે. પશુપાલન ને ખેતી બે તો આપણો આ મેન છે જ. મેન એના ઉપર જ છે. બરાબર. એટલે કે પેઢીઓથી પશુપાલન. પેઢીઓથી. આમ બન્ની નસલ ઉપર ક્યારથી ફોકસ તમારો? બન્ની નસલ ઉપર તો આમ છેલ્લા 10 વર્ષથી. છેલ્લા 10 વર્ષ. પહેલી મહેસાણી નો આપણે લોકલ મિક્સ વાયની લોકલ ને મહેસાણી ને આવું બધું. બરાબર. પછી કોઈ વાયના પાડા હોતા એ જે માપે એમ ખૂબ હારા નહીં. પણ આ 5 વર્ષથી 10 વર્ષથી તો ગમે અહીંયાથી હારો પાડો, ધારો કે રામસિંહ માસ્ટર દેવપુરા ખરી ને બેણ સોઈગામ, તો એમને કોતી લાવી આલે કે ગમે અહીંયાથી આપણે ધારો કે આપણી પાસે પાડો હાલ ન હોય અને ભેંસ ગરમીમાં આવે તો કોઈ હારા પાડાનું બીજદન હોય તો બીજદન કરાવવાનું. નકા પછી ગમે અહીંયાથી 20-25-40 કિલોમીટર ભરીને હારે પાડે લઈને જવાનું. હારે પાડે લઈને જવાનું. કોઈ લોકલ બીજદન નહીં કરાવવાનું. ના. બરાબર. અને એમાં બીજદન માં હવે હાલ રામસિંહ માસ્ટર ને એના પાડાના બીજદન છે એ ખૂબ સારા. હાલ તો એક વધારે તો ઈ જ આપણો એમાં ધ્યેય છે, એના ઉપર જ છે. મૂળ હારા બીજદન તમે મેળવશો તો આવનાર હારા પશુ પશુ સારું તૈયાર થાય. અને જો લોકલ ઉપર જ જો તમે ચાલશો તો આગળ ટકી નહીં શકો. એટલે કે મેન હાલમાં તમારું ઉદ્દેશ્ય છે બ્રીડિંગ ઉપર. મેન બ્રીડિંગ ઉપર હાલમાં તમે કાર્ય કરી રહ્યા. તો હવે પશુપાલક છે ઈ ધારો કે ગમે અહીંયા હારી ભેંસ લેવા જાય તો 1.5-2.5 લાખ રૂપિયા ખર્ચે. તો ઉલ્યું એનું માપનું પશુ હોય ને હારો પાડો કે હારું બીજદન કરાવેલો હોય તો એનું બચ્ચું એને 3-4 વર્ષે ભાદરું એની ઘરે 2.5-3 લાખ નું થઈ જાય. 3-4 પેઢી એનું સારું પશુ થાય જ. પણ એને બ્રીડિંગ ઉપર કાર્ય કરવું પડે. હાલ મેન બ્રીડિંગ છે. બ્રીડિંગ જ. બરાબર. પશુપાલન ની અંદર ટકવું હોય તો બ્રીડિંગ ઉપર તમે વેસાતા ઢોરો લઈ કે હારી ભેંસા વેસાતી લઈને 10 ભેંસ લ્યો એટલે 20 લાખ રૂપિયા થાય. 20 લાખ રૂપિયા નું તમે એનામાંથી શું નફો મેળવો? ના મેળવી શકો. હે
10 વર્ષ કાઢો તો હા ના થઈ ના થાય ને એમાં કોઈ તમે આના 20 લાખની ભેંસોમાં કોઈ તમે ન મેળવો પણ ઈ ધારો કે તમારી પાસે જે છે ઈ બ્રીડિંગ પણ તમારી પાસે જે ભેંસો છે એનામાં તો બ્રીડિંગ ઉપર ધ્યાન આલો અને સારો તમારી પાસે પાડો હોય કે સારું બીજન મેલાવ તો એનું પરિણામ 2-5 વર્ષમાં તમને મળી જાય એમ 2-5 વર્ષની હા મળી હવે આ બધી જે પાડીઓ છે કે ભેંસો છે આમાં કદાચ 2-4 લાવલ હશે ભેંસો મોટી બધી ઘરની જ છે પણ મેન અમારો સેટ થી ફોકસ કે સારો પાડો રાખવો કે સારું બીજન કરાવવું જાય. આમાં કોઈ આપણે ત્યાંથી વેસાતું લાવલ નથી એમ કદીક 1-2 મોટી ભેંસ છે બીજા તો બધા ઘરનો પોતાનો ઉછેર જ એક બે જે તમે લાવી હતી બની વિસ્તારમાંથી જે પશુપાલન સ્ટાર્ટ કર્યું એ ટાઈમમાં નહીં આ મોરલી સાલ જ લીધી હતી આ રહ્યા મોટી ભેંસ રોમસિંગ માસ્ટર થી એક નરસિંહ માસ્ટર લીધી પણ એ કદીક 1-2 લેવાય એમ પણ કઈ 5-10 ભેંસ લેવી હોય તો એ પશુપાલન પૂરો થઈ જાય એમ પૂરું થઈ જાય. હા સાચી વાત. આમ મૂળ મોસ્ટ ઓફલી તમારું ઘરનું બ્રીડિંગ. હા ઘરનું બધી ભેંસો ઘરની તૈયાર કરે આમ કે લાવેલી એ ટાઈપનું નહીં. ના 1-2 લાવો એ વર્ષે 1-2 લાવો કા ધારો કે ઘરની ભેંસ કોઈ 2-5 વેચી હોય તો 1-2 હારી ભેંસ અંદર ઉમેરો પણ હવે એના ઉપર આપણે હારી ભેંસ લઈને જે કાંઈ કરવું છે ને ઈ ન થાય. હા બરાબર. તો મોસ્ટ ઓફલી હાલ બધી બની નસલની ભેંસો બધી આ હાલમાં કેટલી ભેંસો દૂધ દુવા આપે? દુવામાં તો 3-4 જ છે બાખડ. એક પેલી જોટો વિયાણો છે બીજો હવે 15-20 દાડાના કાસા છે વીઆઈ જાય છે. બરાબર. અને આ બધા 15-20 દાડાના કાસા છે. બરાબર. આમ કેટલી કેપેસિટી વાળી ભેંસો છે? હા દૂધમાં આ હાલે 7-8.5 લીટર ટકે એટલે દાડાનું 15 લીટર. દાડાનું 15 લીટર. આર્યા ભેંસ. હા ભે. આ તમારી ઘરની છે? આ ઘરની ઉછેરેલ. ઘરની ઉછેરેલ. અને ટાઈમ નું 7-8.5 લીટર આપે છે. 7-8.5 લીટર દૂધ હાલે ટાઈમ નું દાડાનું 15 લીટર. પીક ઉપર હોય ત્યારે. હા અત્યારે તો અત્યારે તો હજી 20 દાડાની કાચી છે. 20 દિવસની કાચી. તો મિત્રો તમે જોઈ શકો છો 20 દિવસની અત્યારે કાચી છે. જ્યારે પીક ઉપર હોય ત્યારે 7 થી 7.5 લીટર ટાઈમ નું દૂધ આપે છે. અને આ ઘરની ઓલાદ જ છે, તમે જોઈ શકો છો જાતે જ તૈયાર કરેલી છે. અને આર્યા ભેંસ આમે 2 વર્ષ ત્યાં માસ્ટર પાસેથી લાવલ છે રોમસિંગ માસ્ટર કંથી. બરાબર. હવે આ ભેંસ છે ને આ 10 લીટર દૂધ આલે છે. બરાબર. જ્યારે એના પીક ઉપર હોય ત્યારે. અત્યારે હાલમાં કાપણ છે? હાલમાં 15 દાડાની કાસી છે. 15 દિવસ સુધી વીઆઈ જાય. 15 દિવસ કાઢશે. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો ઓરિજિનલ જે બન્ની નસલ કહેવાય એના કેરેક્ટર તમે જોઈ શકો છો. હાઇટમાં નો ડાઉટ થોડી નેચી છે પણ જે એના ફિઝિકલ કેરેક્ટર છે ને એ તમે ખાલી જોઈ શકો છો. એનું તમે ખાલી બાવલું જોઈ શકો છો, ઓચળ જોઈ શકો છો, એનું એકદમ ફિટ બાવલું. અને હવે 15 થી 20 દિવસ જ ખાલી લેશે. હજી તો આજથી પણ મોટું બાવલું બનાવશે. અને જે ઓરિજિનલ સિંધણ નસલ કહેવાય ને એ ઓરિજિનલ બન્ની વિસ્તારની આ ભેંસ છે, જોઈ શકો છો. અને આખા દિવસનું જ્યારે પીક ઉપર હોય ત્યારે 20 લીટર દૂધ આપે છે. એક ટાઈમનું 10 લીટર દૂધ જોઈ શકો છો. ઓરિજિનલ બન્ની નસલના કેરેક્ટર. અને આર્યા ભેંસની શું ડિટેલ છે? આ એ ઘરનો ઉછેર છે. બરાબર. આ ગાભણ છે. આ 15 દાડાની કાચી છે. 15 દિવસ. આનું મૂળ 7 લીટર દૂધ ખરું એટલે 14 લીટર દિવસનું ખરી. 14 લીટર તો ખરી. આ પણ બની નસલની. આ આમ ઉછેર ઘરનો જ છે. આ બધા ઘરનો ઉછેર છે, ચોથી લાવલ કે એવું નથી. બરાબર. એટલે બ્રીડિંગ કરો તો તમે એક સારી ભેંસ તૈયાર કરી શકો. તો મિત્રો તમે આ પણ જોઈ શકો છો. આ પણ એક ઘરની ઉછેરેલી ભેંસ છે. અને એની અંદર પણ તમે બન્ની નસલના કેરેક્ટર જોઈ શકો છો, બ્રીડિંગના કેરેક્ટર. અને પીક ઉપર હોય ત્યારે 7-7.5 લીટર દૂધ આપે છે. હાલની અંદર ગાભણ છે, 15-20 દિવસ લેશે. બાવલો જોઈ શકો છો તમે. આની અંદર કોઈ જૂઠ નથી. જેટલું દૂધ છે એટલું જ પોતે બતાવી રહ્યા છે. કોઈ બધી ભેંસોનું 10 લીટર નથી કહેતા. 7 છે તો 7, 8 છે તો 8, 10 હોય તો 10. અને આ ભેંસ ઈ ભેંસે 15-20 દાડાની જ કાચી છે. એટલે મોસ્ટ ઓફલી બધી ભેંસો બસ 15-20 દાડા આ મહિનાની અંદર વિયા છે બધા. કારણ કે પાડો ભેળો હોય એટલે બધા ભેળા ગાભણ થાય ને ભેળા મહિનાના ગાળામાં વિયાય. મહિનાના ગાળામાં. બરાબર. આ પણ ગાભણ છે. એટલે આ કદી 10મા મહિનાના 5 દાડા જાય છે એટલે 20-25 દાડા ભેંસ લેશે. 20-25 દિવસ થાય. આ પીક ઉપર હોય ત્યારે આ ભેંસ કેટલું દૂધ? આનું 8 લીટર હોય છે. 8 લીટર ટાઈમ. 8-16. અને કેટલા ટાઈમ સુધી તમારી ભેંસો આમ લોંગ ટાઈમ દૂધ આપે? લોંગ ટાઈમ છેલ્લા 1.5-2 મહિના ધારો કે
વિયાવાને વાર હોય હમ એટલે આપણે આપણી રીતે છોડી દઈએ, કારણ કે એ ટાઈમે તો હવે કોઈ લીટર 1.5 લીટર દૂધ આલતી હોય હમ અને ખોણ ને બીજું નાના આપણને પોહાય નહીં, પોહાય નહીં. એટલે છોડી દે એમ. બરાબર, એટલે કે લોંગ ટાઈમ સુધી તો દૂધ આપે જ છે ના આપે. ભેંસો. પછી આખો દાડો અત્યારે વગડે, બગડે. આખો દી બાંધી રાખવો કે એવું નહીં. હમ હવે 4 વાગે આવે હોજમાંથી, સવારમાં 8-9 વાગે ખુલ્લો. 8-9 વાગે ખુલે. એટલે એમાં પણ 4 નો નહીં બચાવ હા થતો હોય. બચાવ. અને હવે અને તો ઉમે. ચોમાસું આવશે એટલે હા એ તો પછી વગડે આ થશે. તો બગડે જ જશે. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો હાલનો સાંજનો ટાઈમ છે અને અહીંયા આગળ આપણે વિડીયો કવર કરી રહ્યા છે. આ ભેંસો આ ભૂરી ને બધી એ બધી ગાભણ છે, આ કાપણ. પણ આ આયાને લગભગ 1.5 મહિનો કાચી છે. હમ આ પહેલો નંબર ભૂરી આ બેઠી. પહેલો નંબર ભૂરી. આ એક આ પહેલી જ જોટો હમણાં 20 દાડાથી વિયાણ્યો. આને હાલ 4 લીટર દૂધ છે બરાબર. આ પણ ઘરની તૈયાર કરે. ઘરની. ઈ પહેલા નંબરમાં તે જોઈ ને જોટી, હા એની છે પહેલા વેતરની. એની પહેલા વેતન. હા બરાબર. આને હાલમાં 4 લીટર 4 લીટર દૂધ છે. 20 દાડાથી આ વિયાણા ને હમ. બચ્ચું ગરમીમાં મરી ગયું છે. ગરમીના કારણે મરી. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો બ્રીડિંગ થકી સારી તમે પાડીઓ તૈયાર કરી શકો છો. અને આ ભેંસની શું ડિટેલ? ભૂરી. આ ભૂરીને 1.5 મહિના જેવું ખૂટે છે. હમ હાલ દોવામાં તો નથી, ઢલી કરી છે હમણાં લગભગ 20-25 દાડાથી. બરાબર. આ લાવેલી છે કે આ લાવી હતી નર્સિંગ માસ્ટર કંથી લાવી હતી મેં. આ પહેલી જ અને હવે બીજું વેતર વિયા છે. હવે બીજું હાલ હજી બે દોતી જ છે. બે દોત કોણી છે એકદમ જોટી. બરાબર. આને પહેલા વેતરમાં કેટલું દૂધ પહેલા વેતરમાં દૂધ આલ્યું 6 લીટર. 6 લીટર. હવે આ સાલ ગમે એટલું હાલે. હાલમાં કાપણ હાલમાં ગાભણ છે ગણો ને 40-45 દાડા ખૂટતા હશે. 40-45 દિવસ ખૂટે. આ ફેરે તો 7-7.5 લીટર દૂધ હા પકવાવી એવું જાય. આલવી જોઈએ. એટલું તો હાલશે. હમ. આ પણ ઓરિજિનલ બંને નસલ છે. હમ. તો મિત્રો આ તમે જોઈ શકો છો બીજા વેતરની અંદર છે અને ખાલી તમે આ ભૂરીનું ખાલી તમે રૂપ જોઈ લો. ખાલી જે ઓરિજિનલ જે કેરેક્ટર હોય ને એ તમે જોઈ લો. એનું જે આગળનું મોઢાનું જે લુક છે એ જોઈ લો. એના શિંગડા પણ તમે જોઈ લો. આ 7-7.5 લીટર આ ફેરે તો દૂધ આપશે જ એટલું તો ટાઈમનું. બીજી આ ભૂરી ઈ ભૂરી બીજું વેતર છે. હાલને ત્રીજું વિયા છે. હમ હાલ દોવા હાલે છે 2 ટાઈમ 3-3 લીટર દૂધ છે બરાબર. અને 7 મહિના ગાભણ છે. 7 મહિના હાલમાં કાપણ. ગાભણ છે. પહેલા ફેરે કેટલું દૂધ આપ્યું? પહેલા વેતરમાં તો 5-5.5 લીટર હતું, હમ પણ આ બીજા વેતરમાં 7-7.5 જેવું આલ્યું. હાથ અને હાથ. હાલ બીજા વેતરમાં છે, પણ હવે જે વિયા છે ને ત્રીજું વેતર વિયા છે. વેતરમાં yes. 7.5-8 લીટર તો હા, દૂધ હાલ્યું. આપશે. એટલું 15 લીટર દૂધ આલ્યું દાડાનું. દિવસનું પણ હા. આપ્યું. બરાબર. આ પણ તમારી ઘરની છે કે મેં લીધી હતી પાડણથી. અમારા અહીંથી 3 કિલોમીટર પાડણ થાય. હમ પાડણથી લીધેલી છે. બરાબર. પાટણથી લીધેલી. અને પણ તદી લીધી તારે આમ દુબળી ખૂબ હતી. હમ નકા તો મૂળ વધારે આલો દૂધ લીટર ભરી કદાચ. હવે આ વખતે તો વધારે આ આપશે. વધારે હાલ છે. અને તારે હુવાડી હોય ને હમ. તાર તો એનો આખો પાવર જ અલગ હોય છે. પાવર આપો. દિલીપભાઈ વિડીયો બનાવેલો છે એના હુવાડામાં. હાલમાં તો કાપણ છે હાલમાં ગાભણ છે. એટલે નહીં દેખાય પાવર. 2-2.5 મહિનાની કાસી છે, બરાબર. એટલે હજી 3-3 લીટર દૂધ 2 ટાઈમ દો હાલે. 2 ટાઈમ દો. અને આર્યા પેસ. આ ભૂરીએ ગાભણ છે હમ અને બાખડ દોવા પણ હાલે છે. હમ. આ પીક ઉપર હોય ત્યારે કેટલું દૂધ કરે? આનું 7-7.5 ટાઈમ ટાઈમનું, એટલે 15 લીટર દાડાનું ગણાય. 15 લીટર. હમ. મૂળ 7-8 લીટર વાળી બધી હા. ભેંસો છે. આ મેં બાખડી લાવેલ હતી 2 વર્ષ થયા. હમ પેલા વેતરમાં પાડો મેં લાયા પાસે પાડો હતો ને, હા એના પાસે ગઈ સાલ વિયાણી એટલે ઈ પાડી છે પૂરી બેઠી. ઈ પાડી. અને હવે આ ત્રીજું વેતર વિયા છે ત્રીજું વેતર. આ બની વિસ્તારમાં જ? બની વિસ્તારની. અને આ જો આ બની વિસ્તારનો આ સાપ પણ આ રહી હોય. આ સાપ પણ. હા બરાબર. આ બની વિસ્તારમાંથી લાવેલી. હા. ગયા વર્ષ લાવેલી કે એના ઓલા વર્ષ? એના આગળના વર્ષ. એના આગલા હમ. વર્ષ. આર્યા 2024 માં આવી. આમ સિંધણ પણ કેવરાય. સિંધણ. હા સિંધણ. તો મિત્રો જે ઓરિજિનલ બની નસલની અંદર જે સિંધણ નસલ કહેવાય એ નસલની આ પૂરી છે, જોઈ શકો છો. ને 7-7.5-8 લીટર સુધી પહોંચે છે ટાઈમનું દૂધ. અને ખૂબ જ સારી ભેંસ છે. ને બની નસલની ખાસ વિશેષતા હોય છે કે એનો શાંત સ્વભાવ હોય છે અને લોંગ ટાઈમ સુધી દૂધ આપે છે. અને એટલો શાંત સ્વભાવ હોય છે ને, ખૂબ જ સારી ભેંસો હોય છે. છેલ્લે એન્ડ સુધી લીટર 500 ગ્રામ દૂધ હોય ને તો તો ઈ ભેહા આપણાને નથી આગા પાછું નથી કરતી. બરાબર. આ ઘરની છે કે? આ ઘરનો ઉછેર છે. બરાબર.
આ એક ગાભણ જ હશે. આ ગાભણ છે, આને 20-25 દાડા ખૂટે છે. 20-25 દિવસ ખૂટે. અને આર્યા આ પહેલા વેતરમાં વિયાણે છે. હમ. 6 મહિના થયા વિયાણાને. બરાબર. અને દૂધ હાલ 5 લીટર છે. ગાભણ નથી થઈ ગાભણ. ઉનાળાના કારણે. બરાબર. ને બીજી પાડીઓ છે ઈ? બીજી પાડીઓ છે ને બીજી આ મોટી ભેંસા રહી. આ સાઈડ મોટી હોય. ભેંસો બધા આવી ગયા છે. આ પણ 20 દાડાની કાચી છે. 20 દિવસ કાચી. હમ. આ ઘરનો ઉછેર ઘરનો છે? ઉછેર છે. ઘરનો ઉછેર. આ પહેલા વેતરમાં કે બીજા? આ ત્રીજું વેતર વિયા છે. ત્રીજું વેતર. હમ. આમ લાગે જ છે બીજા વેતરની હોય એવી જ. હોય પણ વેતર ત્રીજું વિયા છે. બરાબર. આ બીજા વેતરમાં કેટલું દૂધ આપ્યું? બીજા વેતરમાં દૂધ આલ્યું છે 8-8.5 લીટર. હમ. પહેલા પણ આ બીજા વેતરમાં દૂધ વધારે આલો જ પણ એને થોડી 20-25 દાડાની કાસી વિયાઈ ગઈ હતી ગઈ સાલ. હા. એટલે એમાં પાડું મરી ગયું ને દોવામાં કાંઈ બરોબર મજા નથી આવી. હમ. પણ પહેલા વેતરમાં દૂધ સારું આલ્યું ને હવે હાલને આ ત્રીજું વિયાય ત્રીજું વેતર. પણ હાલને મૂળ દૂધ સારું હાલશે. દૂધ હારું. આની માને હતું 10 લીટર દૂધ. હમ. લગભગ 2020-21માં મેં વેચી 1.5 લાખની. બરાબર. એને હતું 10 લીટર દૂધ. એને 10 લીટર દૂધ. પણ આ એ કદાચ હવે આ સાલ જેટલું હાલે વિયાને દુઆ તાર ખબર તાર પડે. ખબર પડે. હા. આમ નો ડાઉટ દૂધમાં તો આ હા ફેરે દૂધવાળી વધારે બહેની છે એટલે કદાચ દૂધ હાલશે વધારે એમ. દૂધ આલશે. તો મિત્રો તમે જોઈ લો ખાલી હાલમાં પણ એનો પાવર પાવલાનો 20 દિવસની કાચી છે. 20-25 દાડાની કાચી છે. 20-25 દિવસ હજી લેશે આમ. આ પણ ઘરની તૈયાર કરેલી છે પણ આ ફેરે દૂધ સારું આપશે એવું હાલથી આપણને દેખાઈ રહ્યું. આ જોટી પણ ઘરની જ છે. ઘરના છે ઉછેર હોય. બરાબર. આ ગાભણ થઈ ગઈ કે બાકી? ના બાકી છે. બાકી. બરાબર. 2 વર્ષ ઉપરનો જોટો છે એટલે હવે આ ચોમાસામાં આવી જાય છે. ચોમાસામાં હોમી આવી. હમ. બરાબર. આર્યા ભેંસો? એક આ જોટું છે. હમ. આ મહિનાનું કાસું છે. બરાબર. આ મહિનાની કાચી. કાચી છે હોય. આ ઘરની ઓલાદ? આ એ ઘરની. અને આર્યા? આની છે આ જોટો. હમ. એટલે આ એક ગાભણ છે 5 મહિના. 5 મહિના. અને હાલ દોવામાં નથી હાલતી કારણ કે 2-3 વખત બચ્ચું કાઢી નાખ્યું હતું. બરાબર. ગમે ઈ કારણોસર. કારણોસર કાઢી હા નાખશે. એટલે હાલ દોવામાં નથી ગાભણ છે 5 મહિના. ને ઈ પાડી ઈ રહી પણ આની છે. ઈ પણ આ એ આની છે. એટલે ઈ આ 2 પાડી આની છે. એ દૂધમાં બીજે બધી રીતે સારી છે દોવામાં. બરાબર. ને આ બધી તોટીઓ છે. ઈ બધા જોટા છે. ઈ ઘરના ઉછેરેલ છે. કેટલી કેટલી ઉંમર હશે આ વખતે? આ બસ આ 2 વર્ષના થઈ ગયા. એટલે 12-24 મહિનાના 24-25 મહિનાના છે. ચોમાસામાં આ બધા આવી જાય છે. ચોમાસામાં ગાભણ થઈ જાય. તો મિત્રો તમે જોઈ લો આ બ્રીડિંગ થી આ પાડીઓ તૈયાર કરેલી છે. આ તમે કોઈ પાડો રાખો છો કે? પાડો. પાડો. પાડો પાડો હમણાં ત્રીજા મહિનામાં વેચ્યો. બાકી પાડો તો કાયમી રાખો જ સારો. પાડો સારો પાડો રાખો. બરાબર. તો મિત્રો તમે જોઈ લો આ પાડીઓના રૂપ એના કેરેક્ટર એનું સ્ટ્રક્ચર જે બ્રીડિંગમાંથી આવી પાડીઓ તૈયાર થાય છે. જો તમે હલકું બ્રીડિંગ કરશો તો આવી પાડીઓ નહીં તૈયાર થાય. એના માટે તમારી પાસે એક સારી ભેંસ જોશે અને એક સારો બંને નસલનો કે જે તમે નસલની અંદર સંવર્ધન કરવા માંગતા હો એ નસલનો એક સારો પાડો જોશે. ત્યાંથી તમને આવા સારા રૂપ જોવા મળશે. જોઈ લો તમે એકથી એક ચડિયાતી બધી પાડીઓ તૈયાર કરી છે તેમણે. આ સાઈડ પણ બધી બીજી પાડીઓ ઉભેલી છે. આમ કોઈ લોકોને બ્રીડિંગ કરવું હોય તો તેમને કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? ઈ ધ્યાનમાં તો શરૂઆતમાં જ મેં વાત કરી કે તમારે સારું બ્રીડિંગ કરવું હોય તો ઈ સારી ઓલાદનો પાડો જ જુએ. હું વેસાતું લાવીને તો હવે મેં કીધું ને કે જે ખેડૂત છે પશુપાલન હવે એને ઓછામાં ઓછું માપની ભેંસલી હોય તો 1,00,000 જવું પડે. તો 1,00,000-1.25 લાખ રૂપિયાની ભેંસ લે તો એમાં તો બ્રીડિંગ ઉપર ધ્યાન ન રાખે તો કાયમી કાંઈ 1,00,000-1.25 લાખ રૂપિયાની ભેંસ લીધે જ કાંઈ મેળ આવે જ નહીં. એને બ્રીડિંગ જ કરવું પડે. અને બ્રીડિંગમાં કાં તો સારા બિઝનેસ ઉપર જવું પડે નકા સારા પાડા ઉપર. કાંઈ આમ જ તો આ ઓલાદમાં સુધારો થાય જ નહીં. હા. આ પાડીઓ આ બધી શિયાળાની છે. આ મોડી ભેંસા વિયાણી હતી ઈયોને. હવે દિવાળી આજુબાજુ ને આ
આ છે પાડીયા ગઈ સાલની. ગઈ સાલ આમ કેટલા ટાઈમ તમે દૂધ આપો પાડીઓની કેટલા પાડીયાને તો મહિનો 2 મહિના જ, પણ પછી એને એ કોઈ દોણો છે કે એવું બધું ચાલુ રાખો. બરાબર. તે દોણ ચાલુ રાખો દોણ સિવાય તો ઉછેર નથી થતો. નહીં થઈ શકે. ઘણા લોકો એમ કહેતા પાડીઓમાં કોઈ વધતું નથી, પાડી ઉછેર કરો. પાડી ઉછેર કરવામાં નથી વધતું નહીં. તમે ભેંસો દુવો ને, ધારો કે ડેરી ઉપર કાંઈ ગણતા હો ને એમાં નથી વધતું. ઉછેરમાં તો એ વધે કે તમે એક ધારો કે આ પાડી ઉપર તો આપણે દાખલો આલો કે આ પાડી આપણી પાસે છે, આ તૈયાર થાય ને ત્યારે આ 2-2.5 લાખનું થાય. આ પાડી તાર તૈયાર થાય 2-2.5 લાખ. હવે અત્યારે આરિયા 12 મહિના ને 1.5 વર્ષની થઈ ગઈ છે. 12 મહિના 1.5 વર્ષની, બરોબર. હવે આ 12 મહિનાની અંદર આરિયા 12 મહિના થાય એટલે ગાભણ થઈ જાય છે. એટલે 2-2.5 વર્ષે ગાભણ થઈ જાય તો ઈરમાં ઓછામાં ઓછું 2-2.5 લાખનું પશુ થઈ જાય. થઈ જાય. હવે એ તમે દૂધ ગમે એટલું ભરાવો ને તો એ કારે કોઈ નફા નફી દૂધમાં નથી રહેતી. કારણ કે અત્યારે ખોણદણના ભાવ તમે જુઓ, સારનો જુઓ, પછી માણસો રાખવામાં જાતે કરતા હો ને તો એ કાઠું છે, તો માણસો ઉપર તો આ શક્ય જ નથી. શક્ય નથી. સાચી વાત. હા, જો બ્રીડિંગ ઉપર ધ્યાન નહીં આપવું તો નહીં ટકી શકો. તો ન ટકી શકાય. અને એકલું દૂધ ભરાવીને તમારે કોઈ મેળવવું હોય ને તો એ બધું ખોટું થાય. કંઈ પશુપાલન કર્યું ના. હા, હાલ જે મેન ફોકસ તમારે બ્રીડિંગ ઉપર કરવો પડે. બાકી તમે નહીં ટકી શકો. આમાં અત્યારે તો પશુપાલનમાં પશુપાલક ને કાંઈ તો એમાં નફોય થતો હોય ને થોડા ઘણો 25% કે 30%, એ એનો ઉછેર અને ખાતર, આ બે સિવાય કશું કોઈ વધતું નથી. કોઈ વધતું નથી. હા, મેન બ્રીડિંગ કરો તો એ પાડીઓ વધે. હા, એ ઉછેર અને ખાતર. બાકી તો બીજું તો શું, તમે દૂધમાં શું કાઢી લ્યો આવા ખોણના ભાવમાં? અત્યારે 2500 રૂપિયા છે પાપડીની બોરીને. બરાબર. તમે ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છો અને આથી પણ સવાયું કાર્ય કરો. ખૂબ ખૂબ આભાર.